জয় জয় রাম কৃষ্ণ ভুবন મંગલ। નમસ્કાર દર્શક મિત્રો, રામકૃષ્ણ કથામૃતનો આ દોર આગળ વધે છે. આગળના પ્રસંગની અંદર રામકૃષ્ણ દેવની એ વાતો આપણે સાંભળી. એમના શ્રીમુખે એમની અવસ્થાઓ, જુદી જુદી જે અવસ્થાઓમાં એના ભાવ જગતની અંદર સરી પડતા હતા, આ ઘટનાઓનું વર્ણન મળે છે. એ પ્રસંગ ચાલતો હતો કે ગુરુ તત્વ એ ટોળામાંથી જેમ વિવેકાનંદજીનું રામકૃષ્ણ દેવ પાસે આવવું અને વિવેકાનંદને એક માધ્યમ બનાવી દે છે રામકૃષ્ણ દેવ. એ જ રીતે અહીંયા ઠાકુરના મોઢે એક સરસ વાત આવે છે. આમ તો ઘણીવાર આપણને પ્રસંગો જાણીતા લાગે, પણ એની પાછળનો જે તત્વાર્થ છે એ વધુ મહત્વનો હોય છે. રામકૃષ્ણ દેવ અહીંયા વાત કરે છે કે ગુરુની ભૂમિકા શું છે. જ્યારે પ્રશ્ન પૂછે છે સાધક કે મહાશય ત્યારે સંસારીઓનું શું, એટલે કહે છે કે ગુરુ કૃપાએ તમે પણ એ મુક્ત જીવન, તમારું જે બદ્ધતા છે, સાંસારિક બદ્ધતા છે, એમાંથી તમે મુક્ત પુરુષ તરીકે બહાર આવી શકો, જો ગુરુ કૃપા હોય તો, જો ઈશ્વર કૃપા હોય તો. એમાં એક દ્રષ્ટાંત આપે છે કે એક જંગલની અંદર એક ઘેટાઓનું ટોળું જતું હતું. એની અંદર એક તાજું પ્રસવ કરેલું એક વાઘનું બચ્ચું ક્યાંક રસ્તે રજળતું હશે, એ પણ એમાં સામેલ થઈ ગયું છે. અને ઘેટાઓ ભેગું ભેગું એ હાલતું થઈ ગયું છે. નાનું એવું બચ્ચું માં ક્યાંક મરી ગઈ હશે અથવા તો એને મૂકીને જતી રહી હશે, પરંતુ એ માંથી વિખૂટું પડી ગયેલું એક વાઘનું બચ્ચું એ ઘેટાઓના ટોળાની અંદર સામેલ થઈ જાય છે. હવે અનુસરણ પણ એનું કરવા માંડે છે. જે સમૂહ છે, સમૂહની એક અસર થાય છે. આ વાત આમ તો તાત્વિક રીતે સમજાવી છે કે એ સમૂહની અંદર જ્યારે વાઘનું બચ્ચું એ ઘેટાઓની જેમ ચરે છે, ઘાસ ખાય છે, તળાવની અંદર પાણી પીએ છે, અને કંઈક એવી કોઈ ગર્જના થાય એટલે જેમ ઘેટાઓ ડરે છે એમ પણ એ લેપાઈ જાય છે, એ ડરી જાય છે, એક જગ્યાએ સંતાઈ જાય છે. જે ઘેટાઓની પ્રક્રિયા થાય છે એનો સ્વભાવ આની અંદર ઉતરી જાય છે. રામકૃષ્ણ દેવે બહુ સમજીને આ વાત કરેલી છે કે તમારી ઉપર એક સમૂહની અસર થાય છે. એક સમૂહમાં રહેવાથી એ સંસ્કારની દ્રઢતા થઈ જતી હોય છે આપણા અંદર. એટલે એ ઘેટાના ટોળાની અંદર જ્યારે આ બચ્ચું રહે છે તો અચાનક એક સાચો વાઘ આ બચ્ચાને જોવે છે. અરે એને આશ્ચર્ય થાય છે કે આ ઘેટાના ટોળાની અંદર આ વાઘનું બચ્ચું કઈ રીતે છે. એ જોઈ રહ્યો છે, તાજુબ થાય છે એને કે આ શક્ય છે, અને ઘેટાઓ પણ આની સાથે ચરી રહ્યા છે, એની તરફ ભયભીત નથી. એટલે વાઘ એની નજીક જાય છે અને ઘેટાના બચ્ચાને બોચીએથી પકડે છે અને એ ટોળામાંથી બહાર લઈ આવે છે. બહાર લાવી અને એ તળાવના કાંઠે મૂકી દે છે, અને એક વહેતા ઝરણાના કાંઠે મૂકી દે છે અને કહે છે કે તારું મોઢું જો આમાં, મારું મોઢું છે એવું જ છે તારું મોઢું. પેલું નાનું બચ્ચું છે એને તાજુબ થાય છે. એ વાઘથી પહેલાં તો ડરી જાય છે, એને બોચીથી પકડેલું છે, લાવે છે, એના નોર લાગે છે. એટલે એ કહે છે કે જે હું છું એ જ તું છો. રામકૃષ્ણ દેવ કહે છે કે ગુરુ આ કરે છે. બદ્ધતાની અંદર, સાંસારિક વ્યવધાનોની અંદર એક અટવાયેલા જીવને ગુરુ બોચીએથી પકડે છે અને લાવી અને એને એનું પોતાનું દર્શન કરાવી દે છે કે વાસ્તવમાં તો ઘેટાની જેમ જીવવા જન્મો નથી. ઘેટાની જે મનોવૃત્તિ છે, ઊંધું ગાલીને હાયલું જ જવાનું, હાયલું જ જવાનું, હાયલું જ જવાનું સંસાર છે. આપણે અનુભવીએ છીએ કે સ્વની ઓળખ ભૂલી જઈએ છીએ. હું આઈ એમ, હું કોણ છું, આપણી પોતાની ઓળખ ભૂલાઈ ગઈ છે. એટલે ઈશ્વરની કૃપાથી ગુરુનું આપણે એ અનુસંધાન થાય છે અને ગુરુની નજીક જઈએ છીએ અને સદગુરુ એને બોચીથી પકડી લે છે અને એને સ્વનું દર્શન કરાવે છે. જેમ એ વાઘનું બચ્ચું ઘેટામાં છે, એને ખબર નહોતી કે હું વાઘ છું, મારામાં શૌર્ય છે,
મારામાં વીરતા છે, હું આ બીજા કરતાં જુદો છું, એને ખબર નથી. એ 2-5 બ્રહ્માનંદજી કે વિવેકાનંદજી કે રાખાલમાં છે કે યોગાનંદ કે આ બધાને બોછીએથી પકડી લે છે સદગુરુ, અને એને સ્વનું દર્શન કરાવી દે છે કે તારી સાચી ઓળખ આ છે. ઈશ્વરે તને આ કામ માટે અહીંયા મોકલેલો છે, નહીં કે કેટાના ટોળાની અંદર ઊંધું કાલીને આવેલું જવા માટે. રામકૃષ્ણદેવે સરસ આ દ્રષ્ટાંત આપ્યું છે. અને એને સ્વની ઓળખ થઈ ગયા પછી એ ત્રાળ નાખે છે, પોતાના મૂળ સ્વભાવમાં આવી જાય છે. કારણ કે સદગુરુએ એને દેખાડી દીધું કે હું જે હું છું એ જ તું છે. જો શક્ય હોય તો તું આ અવસ્થાને પ્રાપ્ત કરી શકે છે પ્રયત્ન દ્વારા. ગુરુ આ કામ કરે છે, જીવને એની ઓળખ આપી દે છે. રામકૃષ્ણદેવની આ વાતનું દોર આગળ ચાલે છે. અને એ પ્રસંગનું જે વર્ણન છે એ કહે છે કે જ્યારે જયરામ વાટીની અંદર મારા શ્વશુરને ત્યાં ગયેલું ત્યારે મને વાસ્તવમાં એક અનુભૂતિ તો એ થઈ ગઈ કે આ લોકો સ્વીકાર તો કરે છે મારો, મને પાગલ ભલે ગણતા હોય, પણ એક તત્વ એવું છે મારી અંદર કે જે લોકો આકર્ષિત થાય અને એ ભૂમિકા રચી દે છે. મેં ક્યાં કીધું તું કાંઈ નામ સંકીર્તન કરો, મને ગમે છે એટલે એ લોકોએ કર્યું છે. સ્વીકાર ભાવ થઈ ગયો છે સમાજનો કે પાગલ કહે છે કે આ દીવાના છે, ગાંડા ગદોડે છે, માં કરે છે, માં કાલીની અહર્નિશ એની જે સેવામાં રહેલા આ વ્યક્તિત્વ છે એટલે માનો એની ઉપર ભાવ છે. ત્યારે રામકૃષ્ણ દેવે એક સંકલ્પ કર્યો છે. જો નાનો એવો સંકલ્પ છે પણ બહુ મહત્વનો છે. એમને કીધું કે માં, આ ગામનો જમીનદાર જો અહીંયા આવી અને મને મળે તો હું માનું કે મારામાં થોડુંક કંઈક તારો એક અંશ, હું તારી નજીક છું, હું માં તારા અસ્તિત્વની નજીક છું એની સાબિતી રૂપે. માં એવું ન કે ગામનો જમીનદાર મને મળવા આવે. કથામૃતની અંદર આ વાત છે. અને કહેવાય છે કે જયરામ વાટીના એ જમીનદાર આ બાબુ મોશાઈના જમાઈને મળવા માટે આવ્યા છે. ત્યાં જમીનદાર એને પ્રણામ કર્યા છે, એમની પધરામણી માટે વિનંતી કરી છે કે આપ આવ્યા છો. આ અનુસંધાન, આ એક જેને કહેવાય કે પ્રમાણ મળી રહે છે આપણને. સંતોની વાત ન્યારી છે. આ પ્રસંગે એક ઘટના યાદ આવી જાય છે, તળ સૌરાષ્ટ્રની ઘટના છે કે ઘોઘાવદરના એ દાસી સખી ભાવે જીવી રહ્યા છે દાસી જીવન. અને ગોંડલ કુંભાજીને જ્યારે આ ઘટનાની ખબર પડે છે, એના દીવાન કાન ભંભેરે છે. કામદાર આવીને કહે છે કે ભામ રાખનાર આ દાફડો દાસી જીવન મલકને છેતરે છે, ઓળિયા વાળ રાખે છે, વર્ણાંગી રૂપ છે, અહર્નિશ ભજન ગાય છે, લોકોને ભેળા કરે છે. કુંભાજીને જ્યારે આ રાવ આવે છે તો કહે છે કે મારે જોવું પડે. અને એવું કહેવાય છે કે એના કુંડે તો સાક્ષાત ગંગાનું પ્રાગટ્ય થાય છે. આ જીવન દાફડાની વાત છે. જો આ પ્રમાણનું અનુસંધાનિક સંતની ભૂમિકા આજે રામકૃષ્ણ દેવે કીધું કે જો જમીનદાર મને મળવા આવે ને માં, તો હું માનું કે તું ક્યાંક મારી અંદર પ્રગટી રહેલી છું. મને માનશે નહીં પણ તારા સ્વરૂપને એ સ્વીકાર છે કે આની અંદર કંઈક એવું બિરાજી રહ્યું છે કે જમીનદારને ત્યાં આવવું પડે. અને ભાગ કુંભાજી જ્યારે ઘોઘાવદરને પાદર એ જીવન દાફડાના ચમારવાસમાં ગયા છે અને જઈને એના દીવાને કીધું, કુંભાજી આવે છે કે પ્રણામ કરે છે કે પધારો, અને ભાગ મારા કે મારા આંગણે આપ આવ્યા છો. હવે કુંભાજી એને પૂછે છે કે જીવન, મેં સાંભળ્યું છે કે તમે સખીનો અવતાર છો અને કૃષ્ણ સાથે વેણે વાત કરો છો. કે મહારાજ મલક એવું કહે છે, હું કાંઈ નથી જાણતો. તો કે હું તો એનું પ્રમાણ માગું છું કે એનું પ્રમાણ આપો કે તમે કૃષ્ણની હારે વેણે વાતું કરો છો. અને જગા દાફડાએ એ કુંભાજીની સામે નજર માંડી અને કીધું કે ભા કુંભા, ગોંડલનો ધણી જો ચમારવાસ સુધી આવે ને આથી મોટું પ્રમાણ શું આપું મારે? ગોંડલનો ધણી એક ચમારવાસમાં આવીને મને મળવા આવે, મને ક્યાં મળવા આવ્યો છે બાપ? અંદર કોઈક બિરાજમાન છે એને મળવા આવ્યો છે. આ સંતોની ભૂમિકા, આ ઊંચાઈ છે સંતોની. અહીંયા રામકૃષ્ણ દેવે વાત કરી છે. ગામનો જમીનદાર
મળવા આવે ને અને ઈશ્વરીય જેની અંદર અવતરણ થાય ને એને તો આખું જગત નમસ્કાર કરતું થઈ જાય. એ ઈશ્વરીય ભાવ જે આરોપિત થયો છે એને નમસ્કાર કરવામાં આવે છે, એના અસ્તિત્વનો સ્વીકાર કરવામાં આવે છે. ઈશ્વરીય પ્રમાણ તો ત્યારે જ મળે. આ દાસી જીવનની વાત, આ રામકૃષ્ણ દેવની વાત કે કોઈ પણ અસ્તિત્વનો સ્વીકાર જ્યારે એક વ્યક્તિ મટી જાય છે અને ઈશ્વરીય ભાવ એની અંદર આરોપિત થાય ત્યારે સમાજ એનો સ્વીકાર કરતી હોય છે. અને આ જે વાત છે એ તો દેવી અવતરણ થયેલા આ પાત્રોની વાત છે. રામકૃષ્ણ દેવે આ વાતને આગળ વધારતા કહે છે કે તમે કોઈ વાતનો જે વિચારની અસર છે, કોઈ વાતનો તમે ખાલી વિચાર કરો અને એને અનુરૂપ જીવન જીવો તો એની અસર થતી હોય છે. જે વાત ઘેટાના ટોળાની અંદર જે બચ્ચું છે એ સતત એ જ વાતાવરણમાં રહે છે અને એ જ આખો દિવસ દ્રશ્ય જોવે છે, એટલે કોઈ પણ આજુબાજુનો પરિવેશ છે એના વ્યક્તિના જીવન ઉપર અસર થતી હોય છે. આ બધા જુદા જુદા અનુસંધાનો એક જ પ્રકરણની અંદર મહેન્દ્રનાથ ગુપ્તે લીધા છે. જ્યારે સાંસારિક એક વ્યક્તિ પૂછે છે કે માસે આ સંસારમાં રહીને અમારે મુક્ત થવું હોય તો શું, અને એ જ વાતના અનુસંધાને આ ગુરુની વાત કરી છે કે ગુરુ શું છે એ તમને સમૂહની અંદરથી ઉપાડી લે છે અને તમારા નિજ દર્શન કરાવી દે છે, તમારું સ્વ દર્શન કરાવી દે છે કે મારી અંદર જે શક્તિ છે, મારી અંદર જે અસ્તિત્વની ઓળખ છે એ જ તારામાં છે. તમને જે સ્વનું દર્શન કરાવી દે છે, તમને એક અહેસાસ તમારી અંદર કંઈક દેવી તત્વ છે, તમે બીજાથી જુદા છો એનું પ્રમાણ કે તમારો સ્વીકાર એ જમીનદાર, રામકૃષ્ણ દેવને ચાહે જમીનદાર સ્વીકારતો હોય કે દાસી જીવનને કુંભાજી એમનો ગોંડલ નરેશ કુંભાજી એનો સ્વીકાર કરતા હોય તો આ બંને પ્રમાણો એ જ છે કે જ્યારે તમારી અંદર સત્વ જાગે છે, જ્યારે એક સાત્વિક ભાવ જાગે છે, એના અનુસંધાને તમારામાં એ દેવી એક તત્વ ઉતરી આવે છે. જે વાત ભોળાનાથે વાત કરીને કે માસે જેનું મન નિર્મળ હોય છે, જેનું આંતરિક જગત, જેનું ચિદાકાશ એ શાંત બની જાય છે, કોઈ પણ વ્યવધાનો નથી હોતા, કોઈ આડસો નથી હોતી, કોઈ સાંસારિક એષણાઓ નથી હોતી. આ પવિત્ર જીવન જેનું ખોડિયું જ આખું જોઈએ કે એક અવતરણ માટે જ આ ધરતી ઉપર આવ્યું છે, એની અંદર આ દેવી તત્વનું આરોપણ થાય છે. પરંતુ જેમ ગીતાકારે કીધું ને કે અભ્યાસ દ્વારા તમે આ બધું સ્વાધ્યાય અને અભ્યાસ દ્વારા તમે આ પ્રાપ્તિ કરી શકો, પરંતુ ફરી પાછા માણસ તો એની મૂળ પ્રકૃતિ ઉપર જ જાય છે. એટલે ઈશ્વર કૃપાથી આ વ્યક્તિત્વો નિર્માણ થતા હોય છે. અને અહીંયા બીજી એક સરસ વાત કરે છે રામકૃષ્ણ દેવ કે એક ચોર ક્યાંક ચોરી કરવા આવે છે, દ્રષ્ટાંતથી માણસના ઉપદેશમાં દ્રઢતા આવે. એટલે રામકૃષ્ણ દેવે અહીંયા એક ચોરની વાત કરી છે કે એક ચોર કોઈ એક મહોલ્લામાં ચોરી કરવા આવે છે અને એ ચોરી કરતાં કરતાં કંઈક અવાજ થાય છે, કંઈક ખળભળાટ થાય છે, એટલે લોકો જાગી જાય છે અને આ ચોરને પકડવા માટે આજુબાજુ દોડાદોડી થઈ રહી છે. ચોરને બધે જ નાકાબંધી થઈ ગઈ છે, ચોર ક્યાંય ભાગી શકે એમ નથી. ચોરે એવું વિચાર્યું કે જો આમાં હું પકડાઈ જઈશ તો આ લોકો મને મારી નાખશે, એટલે આમાંથી છૂટવા માટે શું કરું? હવે આ બધા તો જે ચોરી કરતા હોય એ તો બધી રીતે પહોંચેલા હોય છે, એટલે એને જીવ બચાવવા માટે પહેલાં તો જે આખા ચોરી કરવા જતા હતા ચોર લોકો, એ બધી ઘણી બધી વાતો છે ભૂતકાળની કે આખા શરીરે તેલ ચોપડતા અને પકડાઈ જાય તો એમાંથી છટકી જવાય. તેલ હોય એટલે ચિકાસવાળું હોય શરીર, પણ કોઈ પકડી ન શકે એને. જેવા એને પકડવા જાય તો ઓલો તો એકદમ તેલ હોય એટલે છટકી જાય એના હાથમાં, લપસી જાય માણસ હાથમાં. આવી બધી ઘટનાઓ બનતી ભૂતકાળની અંદર. આજે તો આ સીસી કેમેરાને આવી ગયા માણસ પકડાઈ જાય છે આની અંદર.
તો આ ચોરને પકડવા માટે આખા મોહલ્લામાં દોડધામ થઈ જાય. ચોરે વિચાર્યું જો આ પકડી પાડશે તો મને મારી નાખશે, એટલે એને તાત્કાલિક એક પોતળી પહેરી લીધી અને અહીંયા રખાનો ઢગલો હતો, રાખનો ઢગલો હતો, એટલે આખી ભસ્મ શરીરે લગાવી અને એ તો ધ્યાનસ્થ બેસી ગયા અંધારામાં. બત્તી લઈને, અત્યારે તો બત્તીનો ફાનસનો જમાનો, એટલે બધા એ દીવાના અજવાળે ને બત્તીના અજવાળે આમ શોધતા શોધતા આવે છે. તો આ તો ઓમકારનો ધ્વનિ અને આખે આખું જાણે એમ સાક્ષાત મહાત્મા હોય. ચોરે આખી એવી ભૂમિકા રચી લીધી એને, અને પોતે ધ્યાનસ્થ અવસ્થાની અંદર બેસી ગયો. લોકોએ આવીને કીધું કે ભાઈ આજુબાજુ જોયું તો ચોર તો દેખાતો નથી, આ મહાત્માને જોવે છે, મહાત્મા કંઈ બોલતા નથી, મૌન બની ગયા. ચોરને લાગ્યું જો બોલીશ તો ભાંગી નાખશે બધા અને હું પકડાઈ જઈશ, એટલે બોલવાનું બંધ કરી દીધું છે અને ઓમકારનો ધ્વનિ કરે છે. લોકોને એમ લાગ્યું કે આ તો ચોરને ગોતવા નીકળ્યા, મહાત્મા મળી ગયા, આપણે તો આપણા સદભાગ્ય છે. અને બીજે દિવસ સવારથી તો લોકો એના માટે ફળ લઈ આવ્યા ને કોઈ દૂધનો વાટકો લઈ આવ્યા ને કોઈ સારા ખાદ્ય પદાર્થો લઈ આવ્યા ને આજુબાજુ વાળવા માંડ્યા ને મહાત્માની પધરામણી થઈ ગઈ છે. આ તો બધું ચોર વિચારે છે કે આ તું ખોટું ખોટું કરતા હાચું હાચું થઈ ગયું છે. માત્ર ચોરનો વેશ, મહાત્માનો ચોર મટીને મેં મહાત્માનો વેશ ધારણ કર્યો છે. અને લોકોની જો આ શ્રદ્ધા બંધાઈ જતી હોય તો વાસ્તવમાં હું સાધુ બની જાઉં તો કઈ ભૂમિકાએ પહોંચી શકું. લોકો મારા વેશ પરિધાનથી જો આ શ્રદ્ધા મારામાં મૂકી શકતા હોય, મારામાં વિશ્વાસ મૂકી શકતા હોય, આ સત્વનો જો સત્વની ભૂમિકાએ સત્વની નજીક જઈ અને માત્ર વેશ ધારણ કરે માણસ તો પણ એક સારા વિચારોનું, આની પાછળની જે ભાવ રામકૃષ્ણ દેવ કહેવાનું એ છે કે તમારી જે જીવનચર્યા છે એની અંદર તમે ખોટે તમે એનું અનુસરણ તો કરો, તમે સત્વની નજીક જવાની તો કોશિશ કરો. રામાયણની અંદર એક અદ્ભુત પ્રસંગ આપે છે તુલસીદાસજીએ જે આપ્યો છે કે રાવણ જ્યારે પંચવટીની અંદર માં જાનકીનું હરણ કરવા માટે આવે છે, લક્ષ્મણ રેખા આખી આળેખી છે. લક્ષ્મણે મૃગની પાછળ રામ ગયા છે અને લક્ષ્મણ એને શોધવા ગયા છે. ત્યારે માં જાનકીને એને ચેતવા છે કે માં આ તો જંગલ છે અને આની અંદર તો છદ્મવેશ છે, રાક્ષસો આવી ચડે છે અને એને ઓળખવા બહુ મુશ્કેલ હોય છે, પણ તમે આ જે હું લક્ષ્મણ રેખા ઓળંગું છું ને એની બહાર ન જતા. બને છે એવું કે રાવણ અહીંયા એક સાધુના વેશમાં આવે છે. કાગબાપુએ તો કેટલું અદ્ભુત લખ્યું છે હે ને કે માણસ એને સીતાજીને છદ્મવેશ રામનું રૂપ ધરીને જ્યારે જાય છે, કોઈ પણ વેશ ધારણ કરે ને તો એના મનોમંથન શું હોય છે, એની માનસિક ભૂમિકા શું હોય છે. રામનું રૂપ ધરું ત્યાં તો મને એવા સંકલ્પ આવે મારા મનડાને મૂંઝાવે, રામનું રૂપ ધરું ત્યાં તો મને એવા સંકલ્પ આવે. રામનું રૂપ ધરવાથી નહીં મારામાં એમ કે એવો ભાવ આવી જાય છે કે મેં વિભીષણને કાઢી મૂક્યો, મારા ભાઈને. મારો ભાઈ તો કેટલો સત્વશાળી હતો. જો પહેલું જ માણસને આ વિચાર આવી જાય કે મેં કેવું ખોયું. માત્ર એક વેશ ધારણ કરવાથી અહીંયા માં જાનકીનું હરણ કરવા માટે એ પંચવટીની અંદર રાવણનું આવું, એ સંન્યાસીનો સાધુનો વેશ ધારણ કરવો, હાથમાં ખપર હોવું અને ભિક્ષામ દેહી કરીને જ્યારે જાનકીજીની એ ઝૂંપડીએ ઊભો છે રાવણ, ત્યારે એ લક્ષ્મણ રેખાને જોવે છે, અંદર પ્રવેશ નથી કરતો, ત્યાં અટકી જાય છે અને માત્ર એ બહારના જે દ્વાર છે ત્યાં જ ઊભો રહે છે. રાવણ વિચારે છે જો આ વેશની અસર, આ સાધુનો વેશ ધારણ કરવાની જે વાત આવે છે, રાવણે ત્યારે ભવિષ્યનો વિચાર્યું છે કે રાવણ તે સાધુનો વેશ ધારણ કર્યો છે, એક સંન્યાસીનો વેશ ધારણ કર્યો છે, તારા હાથમાં ખપર છે, તું ભિક્ષા લેવા માટે આવ્યો છે. જો તું આ નિયમો તોડી અને પંચવટીની લક્ષ્મણ રેખા તો ઝૂંપડીની આજ હોય, પણ એના પ્રાંગણમાં
રાવણનો પ્રવેશ નથી થયો. રાવણે ત્યાં દ્વાર ઉપરથી જ ભિક્ષામ દેહી, કારણ કે સાધુની અહીંયા મર્યાદા આવી જાય છે. જો સાધુ કોઈ ગૃહસ્થના આંગણે, ગૃહસ્થના ઘરની અંદર પ્રવેશ કરશે ને, ત્યારે સાધુ પરંપરાનો લોપ થશે અને આવનાર ભવિષ્ય કોઈ સાધુ પર વિશ્વાસ નહીં કરે. હવે જો રાવણ જ્યાં છળ કરવા જ આવ્યો છે, જ્યાં અપહરણ કરવા જ આવ્યો છે, પરંતુ સાધુનો વેશ ધારણ કરવાથી જો આ વિચાર આવી જતું હોય, માત્ર કપડાં બદલાવાથી, માત્ર ભેખધારી થવાથી, માત્ર વેશધારી થવાથી આ વેશની જો મન ઉપર અસર થતી હોય, તો વાસ્તવનું જો એ માર્ગે હાલે તો માણસ એ મુક્તિના કિનારે પહોંચી જતો હોય છે. અહીંયા રામકૃષ્ણ દેવે કીધું કે ચોર જ્યારે મહોલ્લામાં પ્રવેશીને ચોરી કરે છે અને ભસ્મનું લેપન કરીને બેસી જાય છે, આસન લગાવે છે, લોકો તો એને સાચો સાધુ માની લે છે. લોકો જ શ્રદ્ધાનું આરોપણ કરતા હોય છે આપણી અંદર. એટલે રામકૃષ્ણ દેવે કીધું કે તમે સત્વભાવમાં જીવવાની કોશિશ કરો, તમે સાત્વિકતાની નજીક જાઓ, બને એટલા તમારા સાંસારિક. જ્યારે પેલા શિષ્યે પૂછ્યું છે ને કે માસે અમારા સંસારીઓનું શું, એના સંદર્ભમાં રામકૃષ્ણ દેવે આ વાત કરી છે કે તમે ચાહે ગમે એટલા તમારા સાંસારિક જવાબદારીઓની અંદર વ્યતીત હો, પણ એમાંથી નહીં સમય ચોરીને જો થોડા ઘણા તમે સત્વભાવ તરફ જશો તો ધીરે ધીરે આ ભાવ વિકાસ પામતો જશે, આ ભાવની વૃદ્ધિ થતી જશે અને એ જ વસ્તુ તમને મુક્તિ તરફ લઈ જશે. તમે બદ્ધ છો એ સાચી વાત, સંસારીઓ બદ્ધ જીવન જીવે છે, સામાન્ય મુમુક્ષમાં પણ નથી હોતું, પણ જો એને એવો ભાવ જાગે કે અમે ક્યાંક પકડાઈ ગયા છે ને અમે ક્યાંક ઘેટાના ટોળાની અંદર સમાવેશ અમારો થઈ ગયો છે, ઊંધું ઘાલીને આ મનોવૃત્તિમાં અમે આગળ જ વધતા, આ બદ્ધતામાંથી તમને ખબર પડે કે વાસ્તવમાં તો હું વાઘનું બચ્ચું છું અને ગુરુ તમને બોચીએથી ઝાલી અને એ જળાશયના કાંઠે લઈ જઈને તમારું સ્વદર્શન કરાવી દે કે વાસ્તવમાં તું આ નહીં પણ તું આ છો, અને એ ચહેરો બતાવીને કહે છે કે જો હું છું એ જ તું છો. આ ભૂમિકાએ ગુરુ સાધકને લઈ જતા હોય છે અને અહીંયાથી સાધકની યાત્રા મુક્તિના પંથ તરફ આગળ વધતી હોય છે. સ્વનું દર્શન કરાવે ગુરુ છે. રામકૃષ્ણ કથામૃતના પાને પાને આ દ્રષ્ટાંતો છે. આ સામાન્ય માણસને સમજાઈ જાય, ગળે ઉતરી જાય એટલી સરળ બાણીની અંદર કોઈ ખોટા વર્ણનો નથી. સ્વદર્શન કરાવવા માટે એને એક ઘેટાના બચ્ચાનો અને એક વાઘના બચ્ચાનો આશરો લીધો છે કે ગુરુ તમારું સ્વદર્શન કરાવી દે છે. દર્શક મિત્રો, ફરી પાછા કથામૃતનો દોર આગળ વધારીશું. ત્યાં સુધી નમસ્કાર, જય ઠાકુર. જય જય રામ કૃષ્ણ ભુવન મંગળ.